વનવાસ. ભાઈ ભરતને રાજગાદી તો સાંભળીને પ્રસન્ન થઈ ગયા. ઓલી જે અપ્રસન્નતા હતી ને વશિષ્ઠ બાપજીના દ્વારા ખબર મળ્યા ને, એ અપ્રસન્નતા દૂર થઈ ગઈ કઈ કઈ માની વાત સાંભળીને કે તારા બદલે મારો દીકરો ભરત રાજા થાય. રાજીના રેડ થઈ ગયા. રામ મારા દિલની વાત કરી, મારી માં તને લાખ લાખ વંદન, મારા મનોરથને તે સફળ કર્યો. અને જ્યાં બીજી વાત કરી કે બીજા વચનમાં તારે તાપસ બનીને ઉદાસીન વ્રતને લઈ અને વનમાં રહેવાનું 14 વર્ષ. અને આ વાત સાંભળીને રામજીનો પ્રતિભાવ, બસ આટલી વાતમાં મારા પિતાજીની આ દશા થઈ. અરે આમાં તો મને ફાયદો જ ફાયદો છે. સુન જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માત બચન અનુરાગી, તનય માત પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા, મુનિગન મિલન વિશેષ બન, સબહિ ભાંત હિત મોર, તેહી મહ પિતુ આયસુ, બહુરી સંમત જનની તોર. આ સંવાદમાં ભગવાન રામે કઈ કઈને 3 વાર જનની શબ્દથી સંબોધિત કર્યા. માં કે એ બરાબર, માં તો આપણે ગમે વૃદ્ધા માતાજી હોય, આપણે એને માં કહીને બોલાવીએ કે માં અહીંયા બેસો, અહીંયા બેસી જાઓ, આ ખુરશી ઉપર બેસી જાઓ, માં હું તમને પાણી લઈ આવી દઉં. માં આપણે ગમે એને કહીએ, માતાજી કહીએ, પણ જનની જે જન્મ દેનારી હોય એને જ કહેવાય. એ જનની છે જે જન્મ આપે. અને રામને જન્મ કૈકેયીએ નથી આપ્યો, કૌશલ્યાએ આપ્યો છે. અને અહીંયા ભગવાન રામ કૈકેયીને 3 વાર જનની કહીને સંબોધે છે. તનય માતુ પિતુ તોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા, દુર્લભ જનની સકલ સંસારા, સુનુ જનની સોઈ સુત બડ ભાગી, સુનુ જનની સોઈ સુત બડ ભાગી, જો પિતુ માતુ ચરણ અનુરાગી, જો પિતુ માતુ વચન અનુરાગી, હે તનય માતુ પિતુ તોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા, જનની સકલ મુનિગન મિલન વિશેખ બન, સબહિ ભાંત હિત મોર, તેહી મહ પિતુ આયસુ, બહુરી સંમત જનની તો. કઈ કઈ જનની નથી, માં જરૂર છે. રામજીને માટે જનની તો કૌશલ્યા છે, કઈ કઈ નહીં. પણ રામજી 3 વાર જનની શબ્દથી સંબોધે છે. ત્યાં સંતો એમ કહે છે કે રઘુવંશી રામને જન્મ આપનાર ભલે કૌશલ્યા છે, પણ આદર્શ શાસન વ્યવસ્થાનો રાજા, રામ રાજ્યનો રાજા, એ રામ રાજ્યના
રામને જન્મ આપનાર જનની તો કઈ કઈ છે. અહીંયાથી જ રામ રાજ્યના બીજને અંકુર ફૂટવાની શરૂઆત થઈ છે. વનવાસની આ કથાથી અત્યાર સુધી રામનું ચરિત્ર મધુર છે, આકર્ષક છે. પણ અહીંયાથી હવે આ વનવાસની જે વાત છે ત્યાંથી રામનું ચરિત્ર માત્ર આકર્ષક નહીં, આદર્શ બનવા માંડ્યું. આદર્શ ચરિત્ર માટે રામાદિવદ વર્તિતવ્યમ નતુ રાવણાદિવત. અત્યાર સુધી આ ચરિત્ર મધુર છે, પણ હવે મોટું થવા માંડ્યું, એની ઊંચાઈ વધવા માંડી. ત્યક્ત્વા સુદુસ્ત્યજ સુરેપ્સિત રાજ્ય લક્ષ્મીમ. ત્યાગ તમને મોટા બનાવે છે બાપા. અને ત્યાગ ત્યાં હોય છે જ્યાં પ્રેમ હોય છે. નહીં તો પ્રેમ નહોતો, આપણે નાટક કરતા હતા. જ્યાં પ્રેમ હોય ત્યાં ત્યાગ હોય જ. સૂર્ય હોય ત્યાં પ્રકાશ હોય. તો એ પ્રેમને કારણે રામે ત્યાગ કર્યો. રાજા થયા પછી પણ પોતાના પ્રજા પ્રત્યેના પ્રેમને કારણે સીતાનો ત્યાગ. સીતાએ પણ શ્રી રામના સંગના સુખનો ત્યાગ કરવો પડ્યો. ત્યાગ ત્યાગ ત્યાગ. ત્યાગે નહીં કે અમૃતત્વમાં નશુ. તમે પૈસા કમાઈ જાણો ને તમે એક સામ્રાજ્ય ઊભું કરો, આર્થિક સામ્રાજ્ય, એ તમારું સામર્થ્ય છે. સલામ, સેલ્યુટ ટુ યુ સર, કે શૂન્યમાંથી તમે સર્જન કર્યું. એ તમારું સામર્થ્ય છે, એ એબિલિટીને સેલ્યુટ. પણ એનાથી તમે સ્વામી નથી બની જતા. તમારી પાસે જે છે એના સ્વામી નથી બની જતા. કમાવાના સામર્થ્યની સાથે સાથે જે દિવસે ત્યાગનું પણ સામર્થ્ય આવશે તે દિવસે તમે સ્વામી બનતા જશો. ત્યાગ સ્વામી બનાવે છે. એ તો કમાયેલી સંપત્તિનો માત્ર સંગ્રહ અને એની સુરક્ષા એ તમને ચોકીદાર જરૂર બનાવશે, સ્વામી नहीं. फिर कई लोगों की धन की चौकीदारी में ही जिंदगी निकल जाती है. एक पैसा नहीं दे पाते. અને જેનો આપવાનો સ્વભાવ છે, જ્યાં પ્રેમ છે ધર્મ માટે, જ્યાં પ્રેમ છે પ્રભુ માટે, જ્યાં પ્રેમ છે સમાજના દલિતો વંચિતો એના માટે, ત્યાં ત્યાગ 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 થતો રહેશે. અહીંયા આટલા આપ્યા, મૂંગી મૂંગી સેવા કરતો રહે માણસ. અશ્વિનભાઈ કહેતા હતા ધરમસિંહ બાપાએ કેટલું કર્યું એને ખબર નહોતી છોકરાઓ, એની મેળે કરતા રહેતા. ચૂપચાપ. આપણે એમ કહે જમણો આવે ડાબાને ખબર ન પડે, જમણો હાથ આપે ડાબા હાથને ખબર ન પડે, એ રીતે ચૂપચાપ. એટલે 500-1500 કરોડ રૂપિયા હોય એને આપણે ત્યાં કોઈ સ્વામી નથી કહેતું. એના ઘરના નોકર ચાકર કે એને સ્વામી કઈ નથી બોલાવતા. શેઠ કે આ શેઠ શબ્દ અપ્રભંશ છે, શ્રેષ્ઠ એનો. તો શ્રેષ્ઠ બને રહો. પૈસાની હારોહાર જે વ્યસન આવે ને જે અય્યાશી આવે, ઘણીવાર સમાજમાં મોટા થઈને ફરતા માણસો એની હીનતા, એના આંતરિક જીવનની ગંદગી એ બધાને ખબર નથી હોતી. શ્રેષ્ઠ બનીને રહો.
શ્રેષ્ઠ. એટલે આપણે ત્યાં સમાજમાં પણ આવા બધાને શ્રેષ્ઠી કહે છે. સમાજના બધા શ્રેષ્ઠીઓ, એલિટ વર્ગ. મહત્વનું એ છે કે એ સંપત્તિ, એ પદ, એ પ્રતિષ્ઠા, એનો તમે ઉપયોગ શું કરો? કમાઈ જાણ્યું, ભેગું કરી જાણ્યું, સેલ્યુટ. એ પણ હેલી વાત નથી. એના માટે બહુ પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. પણ હવે એક બીજું સામર્થ્ય પણ તમારામાં આવવું જોઈએ. શેનું? બોલે આ કમાઈને જે એક્યુમ્યુલેટેડ વેલ્થ છે એના ત્યાગનું સામર્થ્ય. એ તો નોકર ચાકર તો હું, હવે તો ઘરની પત્ની પણ એને સ્વામી કહીને નથી બોલાવતી. ધાર્મિક જૂની સિરિયલો ટીવી ઉપર જોઈએ ને, એમાં આપણને ખાલી સાંભળવા મળે કે પત્ની પોતાના પતિને કહેતી, સ્વામી આ ગયે સ્વામી.